નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મહારાષ્ટ્રથી ડુંગળીની બોરીઓની આડમાં વડોદરામાં ઠાલવવા માટે લવાતો રૂપિયા 6.84 લાખના દારૂ સાથે ભરેલા આઈસર ને તેના ચાલક સાથે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બરથાણા ગામની સીમમાંથી ઝડપી પાડી કુલ રૂપિયા 12,14,000નો મુદ્દામાલ કબજે લીધો હતો। મળેલી માહિતી પ્રમાણે પોલીસને બાતમી મળી હતી કે એક મહારાષ્ટ્ર પાર્સિંગની આઈસર ભરૂચથી તરફથી વડોદરા તરફ આવે છે અને તેમાં દારૂ ભરેલો છે। આ માહિતીના આધારે એલસીબી ટીમે કરજણના બરથાણા નજીક વોચ ગોઠવી હતી। મહારાષ્ટ્ર પાર્સિંગની આઈસર ટેમ્પાને આતરી તેની તલાશી લેતા ગાડીમાં ડુંગળીની 64 બોરીઓ પાછળ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ અને બિયરની 165 પેટી મળી આવી હતી। પોલીસે રૂપિયા 6,84,000ની કિંમતનો કુલ 6,838 બોટલો અને ટીન કબજે કરી રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના આમેટ ગામે રહેતા જીવનસિંહ મનોહરસિંહ રાવતની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરતા દારૂનો આ જથ્થો મહારાષ્ટ્રના પીપલનેટ ખાતેથી રહેતા રાજુ નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો। વડોદરા સયાજીપુરા શાક માર્કેટ પહોંચી ફોન કરવા માટે જણાવ્યું હતું। પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનાર વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। આ અંગે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી તપાસના ચક્રોમાં ગતિ કર્યા છે।